શ્લોક નંબર 1. સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. સ્વામિનારાયણ ભગવાન એટલે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ, આનંદ અને સુખ અર્પે. ભગવાન પાસે જ સુખ છે. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. ભગવાનનું જે એક નિમેષ માત્રનું દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ તો પણ તેના કોટીમાં ભાગની બરોબર પણ થાય નહીં. વચનામૃત સારંગપુરનું 1. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વિષયનું જે સુખ છે તે કરતા આત્માનું સુખ તો બહુ અધિક છે ને તે કરતા ભગવાનનું સુખ એ તો ચિંતામણી છે. સ્વામીની વાતો પ્રકરણ 1:26 વાત. શ્લોક નંબર 2. દેહોયમ સાધનમ મુક્તેર્ન ભોગમાત્ર સાધનમ દુર્લભો નશ્વરશ્ચાયમ વારમ વારમ ન લભ્યતે. અર્થાત આ દેહ મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી. દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી. સંત સમાગમમાં મનુષ્ય દેહ મળવો દુર્લભ છે. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. કરોડ રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ મળે નહીં ને કરોડ રૂપિયા દેતા પણ આ વાતું મળે નહીં ને કરોડ રૂપિયા આપતા પણ મનુષ્ય દેહ મળે નહીં ને આપણે પણ કરોડ જન્મો ધર્યા છે પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી. નિકર શું કરવા દેહ ધરવો પડે? સ્વામીની વાતો પેલા પ્રકરણની 19મી વાત. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ દેહે ભગવાનને ભજી લેવા ને દેહ તો હમણાં પડશે, માટે આ તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું તેમ થોડામાં કામ કાઢી લેવું. સ્વામીની વાતો પ્રકરણ 6:77 વાત. શ્લોક નંબર 3. લૌકિકો વ્યવહારસ્તુ દેહ નિર્વાહ હેતુકઃ નૈવ સ પરમં લક્ષ્યમ અસ્ય મનુષ્ય જન્મનઃ. અર્થાત લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે છે, તે આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી. મનુષ્ય જન્મનું મુખ્ય લક્ષ્ય લૌકિક કામકાજ નથી પણ મોક્ષ છે. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો ને કદાપી કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગાડ્યો તો તેમાં શું કર્યું? સ્વામીની વાતો પ્રકરણ 1:14 વાત. શ્લોક નંબર 4. નાસાય સર્વદોષાણાં બ્રહ્મ સ્થિતેરવાપ્તયે કર્તુમ ભગવતો ભક્તિમ અસ્ય દેહસ્ય લંઘનમ. અર્થાત સર્વ દોષોને ટાળવા, બ્રહ્મ સ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા આ દેહ મળ્યો છે. જીવનનું લક્ષ્ય સ્વભાવ દોષ ટાળવા. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. આ મેળ્યું મળી છે ને સારું સારું ખાવા મળે છે કે માન મળે છે ઇત્યાદિક મનુષ્ય દેહનું ફળ નથી, તે તો વિમુખને પણ મળે છે. માટે મનુષ્ય દેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે એટલું જ છે. સ્વામીની વાતો પ્રકરણ 2:19 વાત. જીવનનું લક્ષ્ય બ્રહ્મ સ્થિતિ પામવી, અક્ષરરૂપ થવું. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત અને તુચ્છ એવું જે માયિક સુખ, તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. વચનામૃત ગરડા પ્રથમનું 21. આપણો જન્મ 2 વાત સાધવા સારું થયો છે. તેમાં એક અક્ષરરૂપ થાવું, એમાં દેહ અંતરાય રૂપ છે, ને બીજું ભગવાનમાં જોડાવું, તેમાં સંઘ અનેક પ્રકારના અંતરાય રૂપ છે. એ 2 ખોટ ટાળવી. સ્વામીની વાતો પ્રકરણ 4:99 વાત. જીવનનું લક્ષ્ય ભગવાનની ભક્તિ કરવી.
મરી તો સર્વેને જવું છે, પણ આવી રીતે ભક્તિ કરવી એ જ જીવ્યાનો મોટો લાભ છે. વચનામૃત ગઢડા અંત્યનું 30મું. જીવનનું લક્ષ્ય. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી. પત્રાવળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. નારાયણદાસ. શ્લોક નંબર 5. સર્વમિદં હિ સત્સંગા લભ્યતે નિશ્ચિતં જનૈઃ અત સદૈવ સત્સંગ કરણીયો મુમુક્ષુભિઃ. અર્થાત આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો. સત્સંગથી સર્વ લક્ષ્ય સિદ્ધ થાય છે. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં અને દેહ છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય. વચનામૃત સારંગપુરનું 9મું. જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો છે ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહે જ પામ્યો છે. વચનામૃત ગઢડા અંત્યનું 2. ભગવાને કહ્યું છે જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું તેવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ નથી થતો. તે સત્સંગ શું જે મોટા એકાંતિકને હાથ જોડવાને તે કહે તેમ કરવું એ જ છે. સ્વામીની વાતો પ્રકરણ 1ની 17મી વાત. જન પ્રત્યે જીવન કહે જેને જેટલો સત્સંગ તેને તેટલા પાપનો થાય બાહેર ભીતર ભંગ. ભક્ત ચિંતામણી. શ્લોક નંબર 6. સત્સંગ સ્થાપિતસ્તસ્માદ દિવ્યોયમ પરબ્રહ્મણા સ્વામિનારાયણેનેહ સાક્ષાદેવાવતીર્ય ચ. અર્થાત તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત અવતરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણ દ્વારા આ સત્સંગની સ્થાપના. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. અક્ષરના વાસી વાલો આવ્યા વની પર. અક્ષરના વાસી વાલો આવ્યા વની પર. નવખંડ ધરતીમાં સ્વામી છતરાયા ચાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. અવની પર આવી વાલે સત્સંગ સ્થાપ્યો. હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પાંચે વર્તમાન પાડે બાઈઓ ને ભાઈઓ. પાંચે વર્તમાન પાડે બાઈઓ ને ભાઈઓ. હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. દેવના દેવ વાલો ધામના ધામે. દેવના દેવ વાલો ધામના ધામે. પ્રગટ પ્રભુનું નામ સદાનંદ સ્વામી રાજ. પ્રગટ પ્રભુનું નામ મહંત સ્વામી રાજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પ્રેમાનંદના સ્વામી આનંદકારી. પ્રેમાનંદના સ્વામી આનંદકારી.
પોતાના જનની વાલે રાજ વધારી રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. સદગુરુ પ્રેમાનંદ સ્વામી. શ્લોક નંબર 7. સત્સંગસ્યાસ્ય વિજ્ઞાનમ મુમુક્ષૂણાં ભવેદિતિ, શાસ્ત્રમ સત્સંગ દીક્ષેતિ શુભાશયાત વિરચ્યતે. અર્થાત આ સત્સંગનું જ્ઞાન મુમુક્ષુઓને થાય એવા શુભ આશયથી સત્સંગ દીક્ષા એ નામનું શાસ્ત્ર રચવામાં આવે છે. શ્લોક નંબર 8 અને 9. સત્યસ્ય સ્વાત્મનઃ સંગ સત્યસ્ય પરમાત્મનઃ, સત્યસ્ય ચ ગુરો સંગ સત્શાસ્ત્રાણાં તથૈવ ચ, વિજ્ઞાતવ્યમિદં સત્યં સત્સંગસ્ય હિ લક્ષણં, કુર્વન્નેવં વિધં દિવ્યં સત્સંગમ સ્યાત્ સુખી જનઃ. અર્થાત સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો અને સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સત્શાસ્ત્રનો સંગ કરવો, એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે. મુખપાઠ કરવા માટેના સંદર્ભો. અને સત્સંગી પણ એને જ કહીએ કેમ જે સત્યરૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્યરૂપ એવા જે ભગવાન તેનો જેને આવી રીતે સંગ થયો તેને સત્સંગી કહીએ. વચનામૃત ગઢડાંત્યનું 39મું. 30 લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન કર્મ વચને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય. વચનામૃત વરતાલનું 4થું. સંત સમાગમ કી જય હો નિષદિન સંત સમાગમ કી જય. मानत जी संतन के मुख से, मानत जी संतन के मुख से, प्रेम सुधा रस पीजे हो, प्रेम सुधा रस पीजे हो, निषदिन संत समागम कीजे. अंतर कपट मेट के अपना, अंतर कपट मेट के अपना, लेयु न कुमन दीजे हो, लेयु न कुमन दीजे हो, निषदिन संत समागम कीजे. भव दुख टळे बड़े सब दुष्कृत, सब भव दुख टळे बड़े सब दुष्कृत, सब विधि कारज सीजे हो, सब विधि कारज सीजे हो, निषदिन संत समागम कीजे. ब्रह्मानंद कहे संत की सोबत, ब्रह्मानंद कहे संत की सोबत, जन्म सुफल करी लीजे हो, जन्म सुफल करी लीजे हो, निषदिन संत समागम कीजे. सद्गुरु ब्रह्मानंद स्वामी. साचो मळ्यो छे सत्संग अंगे अचड़ करी राखजो रे, रखे चढ़े बीजानो रंग एवो दापण दूर नाखजो रे. 64 पदी पद 25. श्लोक नंबर 10. दीक्षेति दृढ़ संकल्प सश्रद्धं निश्चयो चलः, सम्यक् समर्पणं प्रीत्या निष्ठा व्रतं दृढ़ाश्रयः. અર્થાત દીક્ષા એટલે દ્રઢ સંકલ્પ, શ્રદ્ધાએ સહિત એવો અચળ નિશ્ચય, સમ્યક સમર્પણ, પ્રીતિપૂર્વક નિષ્ઠા, વ્રત અને દ્રઢ આશરો. મુખપાઠ કરવા માટેના સંદર્ભો. જેમ આ લીમડાનું વૃક્ષ છે તે એક વાર જાણી લીધું છે પછી કોઈ રીતે મનમાં સંકલ્પ થતો નથી જે લીમડો હશે કે નહીં હોય. આવી રીતે ગમે તેનો સંગ થાય અને ગમે તેવા શાસ્ત્ર સાંભળે પણ કોઈ રીતે કરીને ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં
એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ. વચનામૃત ગઢડા મધ્યનું 14મું. જેને ભગવાનનો ને ભગવાનના સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. વચનામૃત લોયાનું 3. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે આપણે તો અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો. સ્વામીની વાતો પ્રકરણ 1 ની 301મી વાત. શ્લોક નંબર 11. શાસ્ત્રેસ્મિં જ્ઞાપિતા સ્પષ્ટમ આજ્ઞોપાસન પદ્ધતિઃ પરમાત્મ પરબ્રહ્મ સહજાનંદ દર્શિતા. અર્થાત આ શાસ્ત્રમાં પરબ્રહ્મ સહજાનંદ પરમાત્માએ દર્શાવેલ આજ્ઞા તથા ઉપાસનાની પદ્ધતિને સ્પષ્ટ રીતે જણાવી છે. આ શાસ્ત્રનો મુખ્ય વિષય મુખપાઠ કરવા માટેના સંદર્ભો. કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઇત્યાદિ અનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમપદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ નથી થતી. વચનામૃત ગઢડા પ્રથમનું 56મું. જેમ 100 શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે તે સરવાળો શાનો મેલશે. જે કરે છે કાળપ કાગળે તેમાં એક હરીને પર હરે બીજી કરે ચતુરાઈ કોટ તે તો માથા પર ચાલે માર્ગે જેમ જેમ ચાલે તેમાં ખોટ સાર સિદ્ધિ. શ્લોક નંબર 12. સત્સંગાધિકૃત સર્વે સર્વે સુખાધિકારિણઃ સર્વેર્હા બ્રહ્મ વિદ્યાયામ નાર્યશ્ચૈવ નરાસ્તથા. અર્થાત પુરુષો તથા સ્ત્રીઓ સર્વે સત્સંગના અધિકારી છે, સર્વે સુખના અધિકારી છે અને સર્વે બ્રહ્મ વિદ્યાના અધિકારી છે. શ્લોક નંબર 13. નૈવન્યૂનાધિકત્વં સ્યાત્ સત્સંગે લિંગ ભેદતઃ સ્વસ્વમર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ. અર્થાત સત્સંગમાં લિંગભેદથી ન્યૂનાધિકપણું ન જ સમજવું. બધા પોતપોતાની મર્યાદામાં રહી ભક્તિ વડે મુક્તિને પામી શકે છે. શ્લોક નંબર 14, 15 અને 16. સર્વવર્ણગતા સર્વા નાર્યઃ સર્વે નરાસ્તથા સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ મોક્ષે સદાધિકારિણઃ નન્યુનાધિકતા કાર્યાવર્ણાધારેણ કર્હિચિત ત્યક્ત્વા સ્વવર્ણમાનં ચ સેવા કાર્યામિથઃ સમૈઃ જાત્યા નૈવ મહાન કોપી નૈવ ન્યૂનस्तथा યતઃ જાત્યા ક્લેશો ન કર્તવ્ય સુખમ સત્સંગમાચરેત. અર્થાત સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મ વિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિક ભાવ ન કરવો. સર્વજનોએ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત જાતને લઈને ક્લેશ ન કરવો ને સુખે સત્સંગ કરવો. શ્લોક નંબર 17. સર્વેધિકારિણો મોક્ષે ગૃહિણસ્ત્યાગિનોપિ ચ નન્યુનાધિકતા તત્ર સર્વે ભક્તાયત પ્રભોઃ. અર્થાત ગૃહસ્થ તથા ત્યાગી સર્વે મોક્ષના અધિકારી છે, તેમાં ન્યૂનાધિક ભાવ નથી, કારણ કે ગૃહસ્થ કે ત્યાગી બધા ભગવાનના ભક્તો છે. મુખપાઠ કરવા માટેના સંદર્ભો. જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગૃહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય અને ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય. વચનામૃત ગઢડા મધ્યનું 8મું. ગૃહી ત્યાગીનો કાંઈ મેળ નથી.
જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. વચનામૃત વરતાલનું 20મું. શ્લોક નંબર 18. સ્વામિનારાયણેનન્ય દૃઢવરમ ભક્તયે ગૃહીત્વાશ્રય દીક્ષાયા મંત્રમ સત્સંગમાપ્નુયાત. અર્થાત સ્વામિનારાયણ ભગવાનને વિશે અનન્ય દ્રઢ અને પરમ ભક્તિ માટે આશ્રય દીક્ષા મંત્ર ગ્રહણ કરી સત્સંગ પ્રાપ્ત કરવો. અનન્ય ભક્તિ એકમાત્ર ઉપાસ્યને વિશે ભક્તિ. શ્લોક નંબર 19. આશ્રય દીક્ષા મંત્રશ્ચૈવં વિદઃ ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત. અર્થાત મંત્ર ઉપર લખ્યા પ્રમાણે જ બોલવો. મંત્રનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે. અક્ષર બ્રહ્મ ગુરુના યોગે અને સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવાથી હું ધન્ય છું, પૂર્ણકામ છું, નિષ્પાપ, નિર્ભય અને સુખી છું. ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય જે દિવસથી ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે, અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય તો મારે કલ્યાણનો શો સંશય છે? હું તો કૃતાર્થ છું, અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું એમ સમજે તેને ભગવાનનું મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવો. વચનામૃત ગરડા પ્રથમનું 72મું. નિષ્પાપ. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. અતિશય જે મોટા પુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય, તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે, અને મોટા પુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે પણ રાજા થાય, અને ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તે પણ રૂડા થાય છે, અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય. વચનામૃત ગઢડા પ્રથમનું 58મું. નિર્ભય. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે હું રખે મરીને ભૂત પ્રેત થાઉં, કે રખે ઇન્દ્રલોકને જ પામું, કે રખે બ્રહ્મલોકને જ પામું, એવી આશંકા મનમાં રાખવી નહીં. કેમ જે એવો ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં. વચનામૃત ગઢડા તેનું 7મું. સુખી. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ તેથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. વચનામૃત ગઢડા તેનું 7મું. સ્વામિનારાયણાશ્રયાત. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. અમારો દ્રઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે તેથી અથવા 7 દકાલી જવું પડશે તો તે થકી રક્ષા કરીશું, અને કોઈ ઉઘાડ્યાનો વારો ન હોય એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરીશું. વચનામૃત જેતલપુરનું 5મું. અક્ષર ગુરુ યોગેન. શ્લોક નંબર 20. આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા ગુણાતીતમ ગુરુમ પ્રેત્યા મુમુક્ષુ સ્વાત્મ મુક્તયે. મુમુક્ષુ પોતાના આત્માની મુક્તિ માટે સહજાનંદ શ્રી હરિ તથા પર અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો પ્રીતિએ કરીને આશરો કરે. સ્વામિનારાયણ ભગવાને તથા ગુણાતીતાનંદ સ્વામીએ જ્યાં જ્યાં અગત્યના સિદ્ધાંતો સમજાવ્યા છે ત્યાં ભગવાન સાથે ગુણાતીત સંતનો નિર્દેશ કર્યો છે. આથી તેઓનો આ હૃદયગત અભિપ્રાય છે એ વાત નીચેના સંદર્ભો દ્વારા સ્પષ્ટ થાય છે. મુખપાઠ કરવા માટેના સંદર્ભો. આશરો. માયા તરવાનો ઉપાય એ છે જે જ્યારે સર્વ કર્મ અને માયા તેનો નાશ કરનારા ને માયાથી પર એવા જે સાક્ષાત્કાર પુરુષોત્તમ ભગવાન અથવા તે ભગવાનના મળેલ સંત તેમની જીવને પ્રાપ્તિ જ્યારે થાય છે ત્યારે તેમના આશ્રયથી
માયા ઉલ્લંઘાય છે. વચનામૃત જેતલપુરનું પહેલું. નિશ્ચય, જેને ભગવાનને સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય. લોયાનું ત્રીજું. કલ્યાણ, ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. વચનામૃત ગઢડા મધ્યનું 59મું. સેવા, ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે. વચનામૃત ગઢડા મધ્યનું 59મું. પાપ ટળે, સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે. વચનામૃત વરતાલનું 14મું. દુઃખ ટળે, ભગવાન અને મોટા સાધુને આશ્રય કરીને તો વાદળ જેવા દુઃખ આવવાના હોય તે પણ ટળી જાય ને સાધન કરીને તો કૂટીને મરી જાય તો પણ ન ટળે. સ્વામીની વાતો, પ્રકરણ 1ની 114મી વાત. શ્લોક નંબર 21. કાષ્ઠજામ દ્વિગુણામ માલામ કંઠે સદૈવ ધારયેત સત્સંગમ હિ સમાશ્રિત્ય સત્સંગમ નિયમાંસ્તથા. અર્થાત સત્સંગનો આશરો કરી સદાય કંઠને વિશે કાષ્ઠની બેવડી માળા ધારણ કરવી તથા સત્સંગના નિયમો ધારણ કરવા. શ્લોક નંબર 22. ગુરુમ બ્રહ્મ સ્વરૂપમ તુ વિના ન સંભવેદ ભવે તત્વતો બ્રહ્મ વિદ્યાયાઃ સાક્ષાત્કારો જીવને. અર્થાત આ સંસારમાં બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના જીવનમાં બ્રહ્મ વિદ્યાનો તત્વે કરીને સાક્ષાત્કાર ન થઈ શકે. બ્રહ્મ વિદ્યા માટે ગુરુની અનિવાર્યતા. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. આવી ભગવત સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં ને સદગ્રંથોમાં તો આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય ત્યારે તેમના મુખ થકી જ વાત સમજવામાં આવે છે પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. વચનામૃત ગઢડા મધ્યનું 13મું. સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. એ જ સત્પુરુષનો મહિમા જાણ્યાનું સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. વચનામૃત વરતાલનું 11મું. સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ ભરાવત કરાવત પ્રીતિ. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. ભરમ મિટાવત ભારી હો ભરમ મિટાવત ભારી. જગત માહી સંત પરમ હિતકારી. પરમ કૃપાલુ સકલ જીવન પર. પરમ કૃપાલુ સકલ જીવન પર. હરિ સમ સબ દુઃખ હારી હો હરિ સમ સબ દુઃખ હારી. જગત માહી સંત પરમ હિતકારી. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી. ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી. રીત જગત સે ન્યારી હો રીત જગત સે ન્યારી. જગત માહી સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ કહે સંત કી સોબત. બ્રહ્માનંદ કહે સંત કી સોબત. મિલત હૈ પ્રગટ મોરારી ઓ મિલત હૈ પ્રગટ મોરારી. જગત માહી સંત પરમ હિતકારી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી. શ્લોક નંબર 23. નોત્તમો નિર્વિકલ્પશ્ચ નિશ્ચય પરમાત્મનઃ ન સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્માક્ષરમ ગુરુમ વિના. અર્થાત અક્ષર બ્રહ્મ ગુરુ વિના પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થઈ શકે તથા પોતાના આત્માને વિશે બ્રહ્મભાવ પણ પ્રાપ્ત ન થઈ શકે. પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય
આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. શાસ્ત્રે કહ્યા છે, નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ ઇત્યાદિ સંતના લક્ષણ. તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત તેને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ. વચનામૃત ગઢડા અંત્યનું 27મું. અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. વચનામૃત લોયાનું 12મું. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચેતવ ઘનશ્યામ. સદગુરુ પ્રેમાનંદ સ્વામી. નિર્વિકલ્પ ઉત્તમ અતિ એવો નિશ્ચય થાય તમારો, અલબેલા આગળે હું અરજ કરું એ સારું, એ વર માંગુ છું. સદગુરુ પ્રેમાનંદ સ્વામી. પોતાના આત્માને વિશે બ્રહ્મભાવ. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. વચનામૃત લોયાનું 7મું. અક્ષર બ્રહ્મ ગુરુની આવશ્યકતા. આત્માને વિશે બ્રહ્મભાવ. આ વિષયક મુખપાઠ માટેના સંદર્ભો. જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 60મું. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર પણ તે એવા સાધુના પ્રસંગ થકી જ ઉગાડું થાય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 54મું. કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય ને બ્રહ્મરૂપ કરી મૂકે. જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો. સ્વામીની વાતો. પ્રકરણ 1ની 119મી વાત. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત કૃપાએ સદમતી જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કુણ. ભક્ત ચિંતામણી. પ્રકરણ 2 પદ 2 ને 3. શ્લોક નંબર 24. નૈવાપી તત્વતો ભક્તિ પરમાનંદ પ્રાપણમ, નાપી ત્રિવિધતાપાનામ નાશો બ્રહ્મ ગુરુમ વિના. અર્થાત બ્રહ્મ સ્વરૂપ ગુરુ વિના યથાર્થ ભક્તિ પણ ન થઈ શકે, પરમ આનંદની પ્રાપ્તિ ન થાય અને ત્રિવિધ તાપનો નાશ પણ ન થાય. મુખપાઠ કરવા માટેના સંદર્ભો. સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. વચનામૃત ગઢડા પ્રથમનું 44મું. આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય, ને વાતું સાંભળીએ તો કાનના પાપ બળી જાય, અને દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય. એમ મહિમા જાણવો. સ્વામીની વાતો. પ્રકરણ 1ની 30મી વાત. કામ દૂધા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એ એકે નહીં મેં મનમાં કર્યો વિચાર, અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય છે એહ, સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ એહ. ભક્ત ચિંતામણી. શ્લોક નંબર 25. અતઃ સમાશ્રયે નિત્યમ પ્રત્યક્ષમક્ષરમ ગુરુમ સર્વસિદ્ધિકરમ દિવ્યમ પરમાત્માનુભાવકમ.
અર્થાત આથી સર્વ અર્થની સિદ્ધિ કરે તથા પરમાત્માનો અનુભવ કરાવે એવા પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ ગુરુનો આશરો સદાય કરવો. મુખપાઠ કરવા માટેના સંદર્ભો. જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ થાય છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. વચનામૃત ગઢડાંત્યનું બીજું. યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે તથા ગુરો તસ્યૈતે કથિતા હેર્થા પ્રકાશન્તે મહાત્મનઃ શ્વેતા સ્વસ્તરોપનિષદ.